મહુદાના શ્યા માર્કેટ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ નગરપાલિકાના વહીવટની પોલ ખોલી નાખી છે। આગની ઘટના બાદ તરત જ લોકોએ ફાયર વિભાગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહુદા નગરપાલિકાની ફાયર વિભાગની ગાડી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું। આ સમયે જાણે દશેરાના દિવસે ઘોડા ન દોડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો, જેને કારણે સ્થાનિકોએ આસપાસની હોસ્પિટલ અને પેટ્રોલ પંપના ફાયર સેફ્ટીના સાધનો મેળવી પોતાની રીતે આગ પર કાબૂ મેળવવા મથામણ કરી હતી। અંતે કઠલાલથી ફાયર વિભાગની ગાડી બોલાવવી પડી હતી, પરંતુ ત્યાં સુધીમાં સ્થાનિકોએ આગ પર મહદઅંશે કાબૂ મેળવી લીધો હતો। આ સમગ્ર મામલે જ્યારે નગરપાલિકા પ્રમુખ રૂપેશ રાઠોડને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાને બદલે વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે જણાવ્યું કે ગાડી 25 દિવસ પહેલાં તો ચાલુ હતી, પરંતુ આજે જ્યારે જરૂર પડી ત્યારે તે બંધ હતી। પ્રજાના જીવ સાથે રમત રમતું તંત્ર હવે આગામી દિવસોમાં જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું। ની આજુબાજુ દુકાનો છે આવેલી છે અને આ શોર્ટ સર્કિટ લાગવાથી અહીંયા આગળ કોઈ ફાયર બ્રિગેડની પણ સુવિધા છે નહીં। અમારી નગરપાલિકા લાગે છે પણ નગરપાલિકામાં કોઈ ફાયર બ્રિગેડની સુવિધા છે નહીં। ક્યાંથી ફાયર બ્રિગેડને બોલાવવા પડે? અત્યારે અમે બોલાયો તો કઠલાલથી આવ્યા હતા, પણ કઠલાલથી આવ્યા પહેલા તો આગ બી બુઝાઈ ગઈ ને બધું પતી ગયેલું। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ બધી દુકાનો બંધ થઈ ગઈ છે લાઇટના અભાવે, કે લાઇટ છે નહીં અને ગરમીના કારણે કોઈ આવતું નથી। અને મારી જે હોટલ છે, હોટલમાં અત્યારે પાણી નથી, લાઇટો બંધ છે, એના લીધે મોટર બી